ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદમાં રેડ એલર્ટ, ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શન મોડમાં। બોટાદમાં રેડ એલર્ટ, ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શન મોડમાં। બોટાદ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીના ઓએસડી તેમજ ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવાની માંગ કરી છે। નાગરિકોને ઝડપી સહાય મળી રહે તે માટે બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં કોઈપણ મુશ્કેલી કે આપત્તિની સ્થિતિમાં 99 89 806 અને 98 89 693 નંબર પર સંપર્ક કરી શકાશે। ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ આગામી 3 દિવસ સુધી સ્વયં કંટ્રોલ રૂમમાં હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવાની જાહેરાત કરી છે। સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારો અને નદી ચેકડેમથી દૂર રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। આજે 31/7/2026ના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણો બોટાદ જિલ્લો પણ અતિ ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આ તકે બોટાદના ધારાસભ્ય તરીકે બોટાદની જનતાને એક અપીલ કરું છું કે ભાઈ, કામ વગર તમે ઘરની બહાર નીકળતા નહીં। નીચાણવાળા જેટલા પણ આપણા વિસ્તારો છે, જેમ કે તુરખા રોડ છે, તળાવના જે ઓગણની પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહે છે, એનું હાલ અત્યારે અમે સ્થળાંતર ચાલુ કરી દીધું, પણ લોકોને સ્વયંભૂ આ વિસ્તાર છોડી દેવામાં આવે તેવી વિનંતી કરું છું કે આપણું કૃષ્ણસાગર જે તળાવ જે છે એ અત્યારે હાલ આપણે 70થી 80% જેટલું ભરાયેલું છે। જો અતિ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થવાની શક્યતા છે, નીચાણવાળામાં પાણી આવવાની ખૂબ શક્યતા છે। સાથોસાથ જે ગોમા નદીના કાંઠે જે વિસ્તારમાં લોકો રહે છે અને ખામડા ડેમ પણ અત્યારે હાલ આપણે ઓવરફ્લો થઈ ગયો છે। એટલે કે જનતાને વિનંતી કરું છું કે ભાઈ, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજો। 3 દિવસ સતત આગાહી છે અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99 98 98 06 અને 99 98 98 96 93। આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું। સંકલનમાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક એસડીઆર અને એનડીઆરની ટીમ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે એક માંગણી કરવામાં આવી છે। જો નજીકના જ સમયની અંદર બોટાદમાં પણ એક આ ટીમ જે છે એનડીઆરએફ કે એસડીઆરએફની એક સ્ટેન્ડ બાય રહે તેના માટે પણ એક વિનંતી કરવામાં આવી છે।